इस मदर्स डे को मदर्स डे सप्ताह के रूप में मनाया। दिवस पहला गंगेश्वर टेम्पल दीव। का दूसरा दिन आज हम जा रहे हैं तुलसी श्याम। मातृवंदना का तीसरा दिन आज हम जा रहे हैं गुप्त प्रयाग वृद्धाश्रम वयोवृद्धाश्रम के लिए। બધાને મળવાનો અમને મોકો મળ્યો તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ। આપણે આજે આખું વીક છે, આખું સપ્તાહ છે એ માતૃવંદના દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ। માતૃવંદના દિવસ સપ્તાહ તરીકે ઉજવીએ છીએ। 13 તારીખે માતૃવંદના દિવસ છે, એને અનુસંધાને અમે બહારને અલગ અલગ સ્થળો ઉપર જઈ અને એની મુલાકાત લઈ અને એના કાર્યક્રમના ભાગરૂપે આજે ત્રીજા દિવસે તમને બધાને મળવાનો અમને મોકો મળ્યો છે, તે બદલ એકવાર ફરીવાર તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। આપણે કાર્યક્રમ થોડુંક શરૂ કરતાં પહેલાં આપણે એક 10 મિનિટનું ધ્યાન કરીશું। એ વિપશ્યના ધ્યાનની પદ્ધતિ છે, એનો પહેલો ભાગ છે। 10 મિનિટનું માત્ર ધ્યાન હોય છે અને જે રીતે અહીંથી હું તમને સૂચનાઓ આપું એ પ્રમાણે તમારે એને ફોલોઅપ કરવાનું। તમને એમ થશે કે એનાથી ફાયદા શું થશે આપણને, એમ 10 મિનિટ આપણે ધ્યાન કરીએ તો એનાથી શું ફાયદા છે? ઘણા બધા ફાયદા છે। દાખલા તરીકે એવું ઘણીવાર બનતું હોય આપણી સાથે કે આપણે વ્યાકુળ થઈ જતા હોય, કોઈ જૂની વાત યાદ કરીને આપણને દુઃખ થતું હોય, એવા ઘણા બધા કારણોને કારણે
આપણો મન છે ને વ્યાકુળ થઈ જતું હોય છે, બેચેન થઈ જતું હોય છે, અને કંઈક એવું પણ આપણે કરી બેસતા હોઈએ કે જે આપણે ઈચ્છતા ન હોઈએ. એનું મુખ્ય કારણ છે એ મન આપણું વશમાં નથી, એના કારણે એવું બને છે. તો આ વિદ્યાથી તમને એવો એક મિત્ર, એવો એક દોસ્ત, એવી એક સહેલી મળી જશે કે જે તમને કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં તમારી સાથે રહેશે અને તમને ખૂબ લાભ થશે. જીવનના દરેક દરેક તબક્કામાં તમને ખૂબ એનું લાભ થશે. સવાર સાંજનો અભ્યાસ 2 થી 3 વખત 10-10 મિનિટનો કરશો એટલે થોડાક જ સમયમાં તમને એનો લાભ પ્રાપ્ત થવાનું ચાલુ થઈ જશે અને એકદમ શાંતિનો અહેસાસ થશે. તો 10 મિનિટનું ધ્યાન આપણે કરીશું. બધા ખુરશી ઉપર જ ભલે બેઠા હોય, અને કોઈ જે નીચે બેસી શકતા હોય જ્યારે રૂમ ઉપર કરે ત્યારે નીચે બેસી અને કમર, પીઠ, ગરદન શક્ય હોય એટલા સીધા રાખી આંખો બંધ કરી અને આપણે ધ્યાન શરૂ કરીશું. તો અહીંથી જે રીતે સૂચના આવે એ રીતે આપણે કરીશું. બધાએ કરવું છે ને ધ્યાન?
का चौथा दिन आज हमारा पड़ाव है देलवाड़ा साईं बाबा मंदिर। मातृवंदना का 5वां दिन आज हम आए हैं द्रोणेश्वर मारुति धाम। मातृ दिवस सप्ताह का छठा दिन आज हम आए हैं तपोवन। कृतज्ञता का आउटडोर का ये आखिरी पड़ाव कल हम सोमनाथ बाग में मिले।
तू कितनी भोली है, प्यारी प्यारी है। दुनिया है ये वन है कांटों का, तू फुलवारी है। ओ माँ, ओ माँ, ओ माँ, दुख न लागी है माँ तेरी अखियाँ, दुखन लागी है माँ तेरी अखियाँ। मेरे लिए जागी है तू, मेरे लिए जागी है तू, सारी सारी रतियाँ मेरी निंदिया पे, अपनी निंदिया भी तूने वारी है। ओ माँ, ओ माँ, ओ माँ, अपना नहीं तुझे सुख दुख कोई, अपना नहीं तुझे सुख दुख कोई। मैं मुस्काया तू मुस्काई, मैं मुस्काया तू मुस्काई, मैं रोया तू रोई। मेरे हंसने पे मेरे रोने पे तू बलिहारी है। ओ माँ, ये लास्ट अंतरा सबसे ज़्यादा मेरा फेवरेट है। बहुत सुंदर लिखा है। क्या लिखा है सुनिए। माँ बच्चों की जान होती है, माँ बच्चों की जान होती है। वो होते हैं किस्मत वाले, वो होते हैं किस्मत वाले, जिनके माँ होती है। कितनी सुंदर है, कितनी शीतल है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, ओ माँ, तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है। હલો હલો સૌને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે। ઘાટડે ઘાટ ઘડાઈ નહીં, જેના ત્રાજવે તોલ તોળાય। આ દુનિયામાં બધું મૂલવાય, એક માના હૈયાને મૂલવાય નહીં। પતિની વાહે એને મરી જાવું હતું, છતાંય જીવવું પડતું હતું। પતિની વાહે એને મરી જાવું હતું, છતાંય જીવવું પડતું હતું। કારણ એના ખોળામાં બાળક રમતું હતું। ઘાટડે ઘાટ ઘડાય નહીં, જેના ત્રાજવે તોલ તોળાય નહીં। આ દુનિયામાં બધું મૂલવાય, પણ માના હૈયાને મૂલવાય નહીં। માં છે, માં એકાક્ષરી મંત્ર છે।
માને ખબર પડી જાય મારા ઉદરમાં મારા પેટમાં એક સંતાન આકાર લઈ રહ્યું છે, ત્યારથી મિત્રો મા તત્વ જ એવું છે. મને એક સંતે વાસુભાઈ વાત કરી હતી, આપને કહું કે કદાચ પરમ પિતાને એવો વિચાર આવ્યો હશે કે હું દરેક વ્યક્તિને નહીં મળી શકું, ઘરે ઘરે હું નહીં પહોંચી શકું, એટલા માટે એણે મિત્રો માનું સર્જન કર્યું છે. તમારા માના પગે એકવાર લાગી જાઓ, તમારે સોમનાથ, હરિદ્વાર, દ્વારકા ક્યાંય જવાની જરૂર નથી. મોઢે બોલું માં, ત્યાં મને હાચે નાનપ હાંભરે, એવી મોટપની મજા મને કડવી લાગે કાગડા. માં છે. એ મા તત્વને માતૃવંદના કૃતજ્ઞતા સમારોહમાં સમગ્ર ટીલવાણી પરિવાર વતી આવેલ સૌ મહેમાનોને સૌ પ્રથમ હું આવકારું છું, આપનું સ્વાગત કરું છું. આપણે સૌ હરેશભાઈના એક ઉમદા કાર્યને વધાવવા માટે, એક માતાની વંદના કરવા માટે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. ત્યારે સૌ પ્રથમ એક લોકસાહિત્યકાર તરીકે અમારા સમગ્ર કલા વૃંદના ગ્રુપ વતી હરેશભાઈને સૌ પ્રથમ લાખ લાખ ધન્યવાદ છે કે એમણે આવો કાર્યક્રમનું આયોજન કર્યું. કારણ કે માં છે. બહુ નાનકડી વાતથી મારી વાતને શરૂઆત કરું. એક મેળામાં મા દીકરો બે હાલ્યા જાય છે. બાળક છે એ માની આંગળી પકડીને હાલ્યું જાય છે. બાળક છે એ માને એમ કહે છે કે માં મારે પેલું રમકડું જોતું છે. માં બિચારી ગરીબ, એની પાસે પૈસા નહીં, એટલે કે હું તને ઘડીક રે આગળથી અપાવીશ, સારું મળશે. આગળની બીજી દુકાને ગયું. બાળકે વળી કીધું મારે આ રમકડું જોઈએ. એમાં મેળાની ગીર્દી બાળકની આંગળી માંથી છૂટી પડી ગઈ. મા દીકરો બે જુદી લાઈનમાં ફસાઈ ગયા. પાછળ એક ધનાઢ્ય પુરુષ જાતો તો મિત્રો એ વિચારતો હતો કે આ બાળક હમણાં હું એને પકડી લઉં અને એને કહું કે આ મેળામાંથી તારે ક્યું રમકડું જોઈએ છીએ. મા તત્વ શું છે એની વાત કરું છું આપને. અને ધનાઢ્ય માણસે બાળકને કીધું તારી મા તો હમણાં મળી જશે બેટા, આ મેળામાં ક્યાંય નહીં ગઈ હોય. બોલ હવે તારે કયું રમકડું જોતું હતું, તારે શું લેવું હતું? ત્યારે 7-8 વર્ષનું બાળક એટલું બોલ્યું હતું, હવે મારે કાંઈ નથી જોતું, મારે મારી માં જોઈ છે. અને આપને જ્યાં મજા આવે ને ત્યાં ખખડતા રહેજો, એટલે અમને એમ થાય દૂધ દોણામાં જાય છે. એમ આપનું અમારું વાણીરૂપી દૂધ આપના હૃદયરૂપી દોણા સુધી પહોંચે એવું લાગે. એ કહેવાનો અર્થ માં છે. કપાઈ જો આંગળી તો લોહીની ધાર થાય. કોઈની ગઝલ છે, બહુ સરસ છે. કપાઈ જો આંગળી તો લોહીની ધાર થાય, લોહીના એક એક બુંદમાં મારી માનું ઉધાર થાય. મારી માતાની એક એક લાગણી એમાં પડી છે. તારી પીરસેલી થાળી પેટમાં પધરાવી મેં, તારા હિસ્સાની રોટલી પેટમાં પધરાવી મેં, તોય મારી માવડીના મુખેથી ઓડકાર નીકળે, તોય મારી માના મુખેથી ઓડકાર નીકળે. ને છેલ્લી કડી, મારી સફળતાને જ્યારે હું જોઉં છું, મારી સફળતાને જ્યારે હું જોઉં છું, ત્યારે મારી માના સપના સાકાર થતા જોઉં છું. જ્યારે હું સફળ થાઉં છું અને સમર્પી દઉં 7 જન્મોની પૂંજી, સમર્પી દઉં 7 જન્મોની પૂંજી, તો હે માં તારા પાસે તો હું વામણો છું, વામણો છું, વામણો છું. એટલે બોટાદ કરે એમ કે મીઠા મધુ ને મીઠા મેહુલા, એથી મીઠી તે મોરી માત જો, આ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એવી માની વંદના કરવા માટે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. ત્યારે કાર્યક્રમના પ્રારંભે આ ટીલવાણી પરિવાર આયોજિત માતૃવંદના કૃતજ્ઞતા સમારોહમાં કાર્યક્રમની શરૂઆત આપણે ધ્યાન અને મૈત્રીથી કરવા જઈ રહ્યા છીએ. આ પરિવારના જ હરેશભાઈ ટીલવાણીને હું વિનંતી કરું કે તેઓ આપણને સૌને ધ્યાન વિશે માર્ગદર્શન પૂરું પાડશે અને સાથે આપણને મૈત્રી પણ કરાવશે. હરેશભાઈ એક આપણા બધા જ માટે આજે મધર્સ ડે છે, માતૃ દિવસ છે, અને બા અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. આપણે સૌ એમને વંદન કરી અને હું હરેશભાઈને જ વિનંતી કરું કે તેઓ આપણને ધ્યાન અને મૈત્રી માટે આદરણીય શ્રી હરેશભાઈ ટીલવાણી સાહેબ.